હવે આગળ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શનિ રવિની રજામાં 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા। સરકાર દ્વારા નવા પ્રોજેક્ટ ઉમેરાતા હોવાથી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે। ત્યારે સરદાર પટેલની પ્રતિમા અને ત્યારબાદ જંગલ સફારી જેવા સૌથી વધારે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। તો એકતા નર્સરી ખાતે ભોજનની સુંદર વ્યવસ્થા કરી હોય મોટી સંખ્યામાં ઓનલાઈન ટિકિટ લઈને ટ્રેડિશનલ ભોજન માટે એકતા નર્સરી પર પ્રવાસીઓનો ઘસારો ચાલુ રહ્યો છે। વન વિભાગ આરએફઓ મદનસિંહ રાહુલજી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોય એકતા નર્સરી ખાતે ટેનિસ ટ્રેડિશનલ ભોજન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટે છે। તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર અભિષેક સિન્હાએ પણ પ્રવાસીઓ માટે નવા પ્રોજેક્ટ અને વિશેષ સુવિધાઓ કરવામાં આવી હોય પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા જોઈને પ્રવાસીઓ અભિભૂત થયા છે અને પ્રવાસીઓ માટે એસ્કેલેટર લિફ્ટ ગોલ્ડ કાર અને પીવાના પાણીની પણ સુંદર વ્યવસ્થા હોય સુવિધાઓ વધારે હોવાનું જણાવે છે। તો બીજી તરફ જંગલ સફારીમાં વિવિધ પ્રકારના અવનવા પ્રાણીઓ જોઈને બાળકો સહિત પ્રવાસીઓ ખુશ થઈ રહ્યા છે। અહીંયા પણ ગોલ્ડ કારની આવા લઈ જવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું પ્રવાસીઓ જણાવ્યું હતું। દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા। હું આજે વડોદરાથી આવી છું અમારા પરિવાર સાથે ફરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અહીંયા બહુ મજા આવી રહી છે। સેટરડે સન્ડેની રજા લઈને આવ્યા છે અને અહીંયા અમે જંગલ સફારીમાં ફરવા આવ્યા છે અને અમે બહુ બધા એનિમલ્સ જોયા, બર્ડ્સ જોયા ને બહુ બધું જોયું અને એમાં બહારના અને વ્યવસ્થા પણ સારી છે અને બહારના બહુ બધા એનિમલ્સ ને બર્ડ્સ પણ છે। મારું નામ ઇકરા છે, વડોદરા।